દર્શક મિત્રો, એક તરફ વિકાસની વાતો તો બીજી તરફ ગુજરાત મોડેલ અનેક મામલે ફેલ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં નવા બની રહેલા બ્રિજ બનતા પહેલા તૂટી રહ્યા છે ત્યારે વલસાડમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાની ઘટના બની છે। વલસાડના ઓરંગ નદીના બ્રિજ પર આજે સવારે આ ઘટના બની હતી। કૈલાશ રોડ પર આવેલા ઓરંગ નદી પર નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશયી થયો હતો। બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી એ સમયે આ ઘટના બની હતી। બ્રિજના સ્લેબ ધરાશયી થતાં 4 મજૂર દબાયા હતા। સ્થાનિકો દ્વારા તાત્કાલિક દોડી આવી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામને સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આજે સવારે 9:15 વાગ્યાના અરસામાં ઓરંગા નદી પર આ બની રહેલા ઓવરબ્રિજ માટે ગર્ડર મૂકવામાં આવ્યો, જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રક્ચરનો એક ભાગ સ્લીપ થઈ ગયો હતો। વલસાડમાં નવા બની રહેલા બ્રિજનો સ્લેબ ધરાશયી થવાની ઘટનાની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ હતી। બ્રિજના સ્લેબ ધરાશયી થવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। માર્ગ અને મકાન વિભાગની સર્કલ ઓફિસરને તપાસ સોંપાઈ હતી। સ્થળ મુલાકાત કરી અકસ્માત સંદર્ભે વિગતો વિભાગને રજૂ કરાશે। માર્ગ અને મકાન વિભાગ સરકારને અકસ્માતના કારણોનો રિપોર્ટ સોંપશે અને સતત બની રહેલી આવી ઘટનાઓ અનેક સવાલો કરે છે। શું આ બ્રિજમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે? બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી, જે દરમિયાન જે આજે ગર્ડરો છે એવું જાણવા મળ્યું કે એક કંઈક આજે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી છે। 4 મજૂરોને જે ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમને નજીકના સરપંચ નીતિનભાઈનો ફોન આવ્યો કે આવું કઈ ઘટના ઘટી તો અમે જોવા આવ્યા તો ખરેખર એ કાર્યવાહી ચાલુ હતી અને જેટલા મજૂરો હતો એમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે। વહેલી સવારે પહેલા તો બ્રિજનું કામ ચાલતું, છેલ્લો જે પિલર છે ગટર, એટલે લોખંડના ગટર વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયો લાગે છે અમને। પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ હતું, ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા, ફોન પર એટલા અવાજ જોરમાં આવ્યો લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે। અને જે ઘટના સ્થળ પછી તરત મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા પેલા એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે એવી વાત મળી છે ને એક શંકા છે કે હજુ નીચે હશે ને એની આ કામગીરી ચાલુ છે। આજરોજ અંદાજે 9 વાગે જે ઓરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે અને આપને એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી। સુપરવિઝનનો અભાવ હતો એવો વિપક્ષનો આક્ષેપ છે, અહીંના લોકોનો આક્ષેપ છે। આક્ષેપ હોઈ શકે પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે। અમે જે અમારા મેનેજમેન્ટ અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી। વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે બ્રિજને લઈને, એક કોન્ટ્રાક્ટરને તો સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। નવો બ્રિજ બને છે, આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવા? અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી। જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું। આ જે મૃત્યુ કોઈના નથી થયા, 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે। સ્થાનિકોનું કહેવું છે સાહેબ પહેલેથી જ આ બ્રિજની અંદર પહેલેથી જ ગંભીરતાપૂર્વક બરાબર ધ્યાન નથી આપવામાં આવ્યું। અમે તપાસ કરી લઈએ છીએ। પ્રાથમિક તપાસમાં શું જાણવા આવ્યું? માટી બેસી જવાથી બ્રિજનું સ્ટ્રક્ચર નમી ગયું છે કે શું જાણવા આવ્યું? જે આ દુર્ઘટના જે અત્યારે થઈ છે અત્યારે માંડ કદાચ અડધો કલાક જ થયો છે। અમે તપાસ કરી લઈએ છીએ, કારણો જાણીએ છીએ। અત્યારે અમે પાછા જે હવે મીટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ કરીએ છીએ।